શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની કથા। દ્વાપર યુગના અંતમાં મથુરા નગરીના રાજા ઉગ્રસેનના પુત્ર દાનવવંશી રાજા કંસ અત્યંત નિર્દયી અને તાનાશાહ શાસક હતા। કંસની બહેન દેવકીનો વિવાહ યદુકુલના વંશજ અને વસુદેવ સાથે થયા। કથાનો મુખ્ય પ્રસંગ તો ત્યારે સર્જાયું જ્યારે દેવકી અને વસુદેવના લગ્નથી મથુરા જતા સમયે એક આગાહીની અસરથી કંસને જાણ થઈ કે દેવકીનો 8મો પુત્ર તેનાનો સંહાર કરશે। આ જાણીને ડરી ગયેલા કંસે તરત જ દેવકી અને વસુદેવને બંધક બનાવી લીધા અને બંનેને બંધનમુક્ત રાખવા માટે હુકમ કર્યો। કંસે આ આગાહીથી ભયભીત થઈને દેવકીના બધા સંતાનોનો એક પછી એક અવતાર સાથે જન્મને નાશ કરવા માંડ્યા। તેમ છતાં જ્યારે દેવકીના 8મો પુત્ર શ્રી કૃષ્ણનો જન્મ થયો ત્યારે પ્રભુ વિષ્ણુએ માતા દેવકી અને પિતા વસુદેવને દર્પણમાં પોતાનું સ્વરૂપ બતાવી આશ્વાસન આપ્યું કે તે પોતે પૃથ્વી પર આવ્યા છે। શ્રી કૃષ્ણનો જન્મ મથુરાના કારાગૃહમાં મધ્યરાત્રે થયો। ત્યાંથી દેવી યોગમાયાની કૃપાથી બધા જ તાળા અને બાંધણ છૂટા પડી ગયા। ભગવાને વસુદેવને આદેશ આપ્યો કે તે બાળકને તરત જ ગોકુલ જતો રહે। ગોકુલમાં નંદ અને યશોદાના ઘેર બાળકી યોગમાયા જન્મી હતી। વસુદેવે કૃષ્ણને યશોદાની સાથે આપીને યોગમાયાને પાછા લાવ્યા। ગોકુલમાં નંદ યશોદા અને ગોકુલવાસીઓના આલિંગનમાં શ્રી કૃષ્ણએ બાળક તરીકે નવું જીવન શરૂ કર્યું। શ્રી કૃષ્ણએ પોતાનો બાળલીલા સાથે પૂતના જેવા દૈત્યનો વધ કર્યો, કલિય નાગનું દમન કર્યું અને ગોવર્ધન પર્વતને ઉઠાવીને ગોકુલવાસીઓને ઇન્દ્રના કોપથી બચાવ્યા। મથુરામાં દેવકીના 8મો પુત્ર ગાયબ થવાથી કંસ કાંપી ગયો અને ગોકુલમાં જન્મેલા કિશોરને મારી નાખવા માટે અનેક પ્રયાસો કર્યા। ત્રાસમાં મુકાયેલા કંસને ખબર ન હતી કે આ બાળક ભગવાન શ્રી કૃષ્ણ જ છે। શ્રી કૃષ્ણએ કુટુંબ અને ગોકુલવાસીઓની સુરક્ષા માટે કંસના દોષમુક્ત કર્યા અને મથુરાને ત્રાસમુક્ત કરાવવા માટે મથુરા જઈને કંસનો નાશ કર્યો। આ કથા આપણને સદભાગ્ય અને સત્યના માર્ગ પર ચલાવવાની પ્રેરણા આપે છે। શ્રી કૃષ્ણ જન્માષ્ટમી પ્રત્યેક હિન્દુ ઘરમાં ભક્તિ અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે, જ્યાં ઉપવાસ, ભજન, કીર્તન અને નૃત્યના માધ્યમથી ભગવાનની કથા સાંભળી અને મનાવવામાં આવે છે।